તો સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની જમાવટ અને શૌર્યનો સિંદૂર લોકમેળાનો આજથી પ્રારંભ કે જ્યાં આજથી 5 દિવસ સૌરાષ્ટ્રવાસીઓ માણશે મેળાની મજા। રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજી પટેલે કર્યું લોકાર્પણ અને મેળાનો આનંદ માણવા માટે રાઘવજી પટેલે અપીલ કરી છે। મેળાની વ્યવસ્થાની વાત કરવામાં આવે તો 15 સ્થળોએ વાહનો માટે નિઃશુલ્ક પાર્કિંગની વ્યવસ્થા છે। રેસકોર્સ રિંગ રોડ પર જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચોક સુધી વાહનો માટે પ્રવેશબંધી રહેશે। મેળામાં અલગ અલગ વોચ ટાવર એઆઈ ડ્રોનથી પોલીસની બાજ નજર રહેવાની છે અને સુરક્ષા માટે 2 ડીસીપી સહિત 1941 જવાનો બંદોબસ્ત તૈનાત રહેશે અને આરએમસી સાથે આરએનબી વિભાગની ટીમ યાંત્રિક રાઇડ્સ માટે અલગ સ્ટોલ તૈયાર કરાયા છે અને યાંત્રિક રાઇડ્સની દરરોજ ચકાસણી પણ કરવામાં આવશે। આજે સૌરાષ્ટ્રના મહત્વના શહેર એવા રાજકોટ ખાતે પ્રતિવર્ષ યોજાતા શ્રાવણ માસ દરમિયાનના જન્માષ્ટમીના તહેવારો દરમિયાનના આ લોકમેળાનું ઉદ્ઘાટન કરતા મને ખૂબ હર્ષ અને ગૌરવની લાગણી થાય છે। આ લોકમેળાનું સમગ્ર સૌરાષ્ટ્રમાં અદમ્ય ઉત્સાહ હોય છે અને સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી લોકો આ મેળાને માણવા માટે અહીં આવતા હોય છે। ત્યારે અહીં વિશાળ સંખ્યામાં જનમેદની એકત્રિત થાય છે। લોકો ખૂબ આનંદથી આ મેળામાં હળે મળે અને મેળાની મોજ માણે એવો મારો